માનવોએ બદલી આખી દુનિયા એ ચિનગારી શોધી લાવ્યા. પછી તો એનું જીવન દોડ્યું, શોધી કાઢ્યું જ્યારે એણે પૈડું. પેટ ભરવાને ખેતરોમાં અનાજ વાવ્યું. આ રીતે માનવે જીવન સમૃદ્ધ બનાવ્યું. ત્યારબાદ માનવે બીજી પણ ઘણી શોધો કરી. એ જ ક્રાંતિકારી શોધોમાંની એક છે વીજળી, જેણે આપણા જીવનની રીત જ બદલી નાખી. એટલી કે આજે વીજળી વિના જીવનની આપણે કલ્પના પણ નથી કરી શકતા. પણ શું તમે જાણો છો કે આજે પણ આપણા દેશની આબાદીનો એક મોટો ભાગ વીજળીના ઉપયોગથી વંચિત છે, અને એની સીધી અસર આપણા દેશના વિકાસ પર થઈ રહી છે. એટલે જ આપણને જરૂર છે વધુ વીજળીની. પણ સવાલ એ છે કે વધુ વીજળી આવશે ક્યાંથી? આ સવાલનો જવાબ આપો એ પહેલા શું તમે જાણવા ઈચ્છશો કે આપણને વીજળી મળે છે શી રીતે? તો મિત્રો, સૌથી પહેલા અમે આપને જણાવી દઈએ કે ભારતમાં વીજળી બનાવવાના મુખ્ય સ્ત્રોત કયા કયા છે. એ સ્ત્રોત છે કોલસા, તેલ અને ગેસ, પાણી, હવા, સૂરજનો પ્રકાશ અને પરમાણુ ઊર્જા. તમે જાણતા હશો કે ભારતમાં સૌથી વધુ વીજળી કોલસાથી મળે છે. પણ એક જીવાશ્મ ઈંધણ હોવાને લીધે એમાંથી લાંબા સમય સુધી વીજળી પેદા ન કરી શકાય, અને સાથોસાથ એમાંથી વીજળી બનાવવાથી વાતાવરણ પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. એટલે જ આપણે વીજળીના બીજા સ્ત્રોતો વિશે વિચારવું પડશે. તો આવો હવે વાત કરીએ આપણા બીજા સ્ત્રોત પાણીની. આપણા દેશમાં વીજળી બનાવવા માટે વપરાતું પાણી નદીઓમાંથી આવે છે, અને નદીઓ સીમિત હોવાને લીધે આ સ્ત્રોત પણ સીમિત છે. એટલું જ નહીં, પાણીથી વીજળી બનાવતી વખતે ખૂબ મોટા પાયે લોકોના વિસ્થાપનની સમસ્યા પણ ઊભી થાય છે. એટલા માટે પાણીમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં વીજળી બનાવી શકાતી નથી. તો મિત્રો, કોલસા અને પાણીમાંથી વીજળી બનાવવામાં કઈ કઈ સમસ્યાઓ આવે છે એ તો આપણે જોઈ લીધું. આવો હવે વાત કરીએ સૌર ઊર્જા અને પવન ઊર્જાની. આ બંને સ્ત્રોત વીજળી ઉત્પાદનના સ્વચ્છ અને હરિત વિકલ્પો છે. પણ એમનો ઉપયોગ કરી વીજળી બનાવવામાં પણ ઘણી સમસ્યાઓ છે. જો આપણે સૌર ઊર્જાની વાત કરીએ તો એમાંથી મોટા પાયે વીજળી બનાવવા માટે આપણને ખૂબ મોટી ખાલી જગ્યાની જરૂર પડશે, અને આ વીજળી ખૂબ મોંઘી પણ છે. સાથોસાથ ચોમાસામાં અને રાતના સમયે પૂરતી માત્રામાં તડકો ન હોવાને કારણે આમાંથી વીજળી બનાવવામાં ઘણી સમસ્યાઓ આવે છે. એ જ રીતે જો આપણે પવન ઊર્જાની વાત કરીએ તો પવન દ્વારા વીજળી બનાવવા માટે પણ ખૂબ મોટી જગ્યાની જરૂર પડશે, અને સાથે સાથે હવાના ચોક્કસ પ્રવાહ અને નિયંત્રણની પણ. એટલે જ એમાંથી મોટા પ્રમાણમાં વીજળી બનાવી શકાતી નથી. તો હવે આપણી પાસે વીજળી બનાવવાનો કયો વિકલ્પ બચે છે? જી હા, બરાબર વિચાર્યું, પરમાણુ ઊર્જાનો. કેમ કે એમાંથી વીજળી બનાવવા માટે આપણા દેશમાં પ્રચંડ માત્રામાં સંસાધનો ઉપલબ્ધ છે. બીજું, એમાંથી વીજળી બનાવવાથી વાતાવરણને કોઈ નુકસાન પણ નથી પહોંચતું. એટલું જ નહીં, એમાંથી બનાવેલી વીજળી શુદ્ધ, સુરક્ષિત, હરિત અને વ્યાજબી હોય છે. અને વળી પરમાણુ ઊર્જાની મદદથી ઘણા વર્ષો સુધી મોટા પાયે વીજળીનું ઉત્પાદન કરી શકાય છે, જેને કારણે વીજળીની વધતી જતી માંગને પૂરી કરવા માટે આ પૂર્ણપણે સક્ષમ છે. તો આવો આપણે સૌ મળીને વીજળીના આ સ્વચ્છ, સુરક્ષિત અને વ્યાજબી સ્ત્રોતનું સ્વાગત કરીએ, જેથી આપણો દેશ એક સુવર્ણ ભવિષ્યની દિશામાં વધી શકે.